નમસ્કાર મિત્રો. માઇન્ડ પાવર પુસ્તકના આજના પ્રકરણમાં હું જે વાત કરવાનો છું તેનાથી કદાચ આપનું જીવન બદલી જશે. કારણ કે આ જે માઇન્ડ પાવર પુસ્તક છે એક એવા સાધારણ મનુષ્ય દ્વારા લખાયું છે કે જેમણે જીવનમાં ભોગવવી પડતી તમામ સમસ્યાઓ ભોગવ્યા પછી આ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકનું આજનું જે પ્રકરણ છે આંતરમન અને આપણી સમસ્યાઓ. જ્યારે તમે વધુમાં વધુ આધ્યાત્મિક તરફ ગતિ કરો છો, વધુને વધુ પ્રામાણિક તરફ ગતિ કરો છો, વધુને વધુ લોકોને પ્રેમ કરો છો, ઘણા સારા બનવાનો પ્રયત્ન કરો છો, ત્યારે તમારા જીવનમાં ખૂબ જ કડવા અનુભવ થાય છે. ઘણા લોકો સાથે સંબંધો બગડે છે. સાચા માણસો હંમેશા સાચું બોલતા હોવાને કારણે તે ટોળા કરતા અલગ પડે છે અને મોટા ભાગના માણસો સાચા માણસને સાઈડ કરી લેતા હોય છે. તેને સામાન્ય રીતે મારા અને તમારા જેવા સામાન્ય માણસો સમસ્યા સમજે છે. પરંતુ આ મારું માઇન્ડ પાવર પુસ્તકના અધ્યયન, મારી સિદ્ધિ, મારી શૈક્ષણિક સિદ્ધિ, મારું જાહેર જીવન, મારું શુદ્ધ ચારિત્ર અને આચરણ થકી હું કહેવા માંગુ છું કે જ્યારે તમારે કોઈ વ્યક્તિ સાથે સંબંધો બગડે છે અને તમે પ્રામાણિક છો તો સંબંધો બગડે તેની જરાય પરવા કરશો નહીં. જ્યારે કંઈ યુનિવર્સ, જ્યારે વિશ્વ ચેતના તમને વિશિષ્ટ આપવા માંગે છે ત્યારે અમુક લોકોને તમારાથી દૂર કરે છે. જેવી રીતે જ્યારે કોઈ શહેરના નવા રસ્તાઓનું નિર્માણ થતું હોય, નવી ઇમારતોનું નિર્માણ થતું હોય, ત્યારે જૂની ઇમારતોને, જૂના રસ્તાઓને પાડવામાં આવે છે, ખોદી નાખવામાં આવે છે અને નવેસરથી બનાવવામાં આવે છે. પણ જ્યારે આપણે નવા રસ્તા બનતા હોય, નવું ઇમારત બનતા હોય, ત્યારે તૂટતા રસ્તાની વચ્ચે આપણે નકારાત્મક વિચારતા નથી. પરંતુ આપણી સાથે જીવનમાં જ્યારે કંઈક અઘટિત બને છે, ખરાબ બને છે, ત્યારે દુઃખી થઈ જઈએ છીએ. મિત્રો, આ પુસ્તક તમને હું એ કહેવા માંગુ છું કે તમારી સાથે જ્યારે ખરાબ બને, સંબંધો બગડે, તમારું આરોગ્ય બગડે, તમને એક રૂપિયાની કિંમત સમજાય, તમને સાચા સગા અને ખોટા સગાની ઓળખાણ થાય, સાચા મિત્રો અને ખોટા મિત્રોની ઓળખાણ થાય, ત્યારે સમજી લેવાનું કે યુનિવર્સ તમારી સાથે છે, વિશ્વ ચેતના તમારી સાથે છે, વિશ્વ ચેતના તમારી સચ્ચાઈની કસોટી કરે છે. અને જ્યારે આપણે વિશ્વ ચેતનાની સચ્ચાઈની કસોટીમાંથી પાર થઈ જઈએ છીએ ત્યારે કુદરત આપે છે. માટે જ્યારે તમે આજે પણ કોઈ સમસ્યાનો સામનો કરતા હો તો એને સમસ્યા ન ગણજો, પણ યુનિવર્સ તમારા માટે નવા દરવાજા ખોલવા માટે સમસ્યા
ઊભી કરી છે એ માનજો. હું જ્યારે 1983માં ડોક્ટર ન બની શક્યો ત્યારે મને એવું લાગતું હતું કે મારી સાથે મોટો અન્યાય થયો. હું ડોક્ટર ન બની શક્યો, હું એન્જિનિયર ન બની શક્યો, હું પ્રોફેસર ન બની શક્યો, હું બહુ કરોડપતિ ન બની શક્યો. પણ આજે મને સમજાય છે કે યુનિવર્સ મને એક વિશેષ કામ માટે નિર્માણ કરેલો હતો. અને સંકટો અને સંઘર્ષો વ્યક્તિ તેને ઘડે છે. અને જ્યારે વિશ્વ ચેતના આપણને ઘડવા આવે છે તેને આપણે સમસ્યા ગણીએ છીએ. પણ એ સમસ્યા હોતી નથી. એ સમસ્યાઓમાં જ મોટું સમાધાન છુપાયેલું હોય છે. જ્યારે પૈસાની અગવડ થાય ત્યારે સમજી લેવાનું કે પૈસો તો મારા જીવનમાં પુષ્કળ આવવાનો છે. ત્યારે તમને એમ લાગે મારા સંબંધો બગડી ગયા છે ત્યારે સૌથી મોટા સંબંધો નિર્માણ થવાના છે. માટે આજે તમે જે અનુભવો છો, જેને સમસ્યા કહો છો, એ સમસ્યાનું સમાધાન યુનિવર્સ કઈ રીતે આપે છે. એક સાધારણ વ્યક્તિ તરીકે હું કહું છું. હું કોઈ મોટો ઉદ્યોગપતિ કે મોટો કરોડ વ્યક્તિ નથી. એક સામાન્ય વ્યક્તિ છું. સાધારણ પરિવારમાંથી આવું છું અને સાધારણ પરિવારમાં રહીને અનેક અનુકૂળતાઓ વચ્ચે રસ્તાઓ શોધીને 62 વર્ષની ઉંમરે હું અનેક યુવાનો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા ઊભો છું. કારણ કે હું માનું છું કે વિદ્યાર્થીઓ સમસ્યાઓથી હારી ન જાય, હતાશ ન થઈ જાય અને ખોટા પગલાં ન ભરી લે. યુનિવર્સ સમસ્યાઓ એને મોકલે છે જે સમસ્યાને હરાવવા માટે તત્પરતા દાખવે છે, સક્ષમ હોય છે. માટે તમે સમસ્યા તમારા જીવનમાં હોય તો એને ઝીલજો. આ પુસ્તકમાં યુનિવર્સ જે ભાષા સમજે છે, યુનિવર્સ જે શબ્દો સમજે છે, યુનિવર્સ જે લાગણીઓ સમજે છે, એ વાત આ પુસ્તકમાં હું શેર કરવાનો છું. મિત્રો, મનુષ્યનું મન વિચારો કરતા લાગણીઓથી ઘણું પ્રભાવિત થાય છે. જ્યારે તમે કોઈ અનાથને જોવો છો, વિધવાને જોવો છો, ગરીબને જોવો છો, ત્યારે તમારામાંથી એક કરુણાનો ભાવ પેદા થાય છે. ત્યારે તમારામાં એક પુણ્યનું ભાથું જમા થઈ જાય છે. આ યુનિવર્સનો અદ્ભુત એક કાયદો છે. અને જિંદગીમાં જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી સમસ્યા તો રહેવાની. અને સમસ્યાઓ સામે ઝઝૂમે છે એ જીતે છે. અને આજનું જે પ્રકરણ છે માઇન્ડ પાવર, મારું 18મું પ્રકરણ છે, આંતરમન અને સમસ્યાના ઉપાયો. હું 62 વર્ષના અનુભવ પછી કહેવા માંગુ છું કે દરેક સમસ્યાના ઉપાયો ઉપલબ્ધ છે. અને એ ઉપાયો શોધવા માટે આપણે થોડી ધીરજ, સાતત્ય રાખવાની જરૂર છે, થોડી સહનશીલતા રાખવાની જરૂર છે, થોડું સંપ રાખવાની જરૂર છે. બીજું બધું આપ થશે. જ્યારે પરિવારમાં એકતા આવે છે, ત્યારે પરિવારમાં સમજણ આવે છે, ત્યારે પરિવારમાં સહનશીલતા આવે છે, ત્યારે આપણે સ્ટ્રોંગ બનીએ છીએ. અને પરિવારની એકતા એ જ સાચી એકતા છે. અને પરિવાર એ જ ઘર છે, પરિવાર એક સ્વર્ગ છે. માટે જ હું ઘર પુસ્તકાલય, ઘર શાંતિ, કરકસર, બચત અને સમૃદ્ધિનો અભિયાન વર્ષોથી ચલાવતો આવ્યો છું. હોઈ શકે કે મને ખમતીધર લોકો ન ઓળખતા હોય, કારણ કે આ જગત તો વિશાળ છે. હું તો એક ભારત દેશના, ગુજરાત રાજ્યના એક કચ્છ જિલ્લાના એક સામાન્ય ગામડામાં એક જીવતો માણસ છું. મારી વાત લોકો સુધી ન પહોંચી હોય, મને ન ઓળખતા હોય, સ્વાભાવિક વ્યક્તિ છે. પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે વિશ્વ ચેતના ઉપરથી. વિશ્વ ચેતના પર મને અપૂર્વ શ્રદ્ધા છે કે 2035માં હું ઇન્ટરનેશનલ ફિગર હોઈશ. કારણ હું જે અભ્યાસ મેં કર્યો છે એ ઇન્ટરનેશનલ લેવલનો છે. જે મેં કામ કર્યું છે એ ઇન્ટરનેશનલ લેવલનું છે.
મેં ધર્માનંદ કૌશંબીને વાંચ્યા છે, મેં ગાંધીજીને વાંચ્યા છે, સરદાર વલ્લભભાઈ પટેલને વાંચ્યા છે, સ્વામી વિવેકાનંદને વાંચ્યા છે. એટલે મારો પાકો વિશ્વાસ બની ગયો છે કે એ બધા સામાન્ય સ્તરના લોકો હતા, પરંતુ અસામાન્ય સંજોગોએ, પ્રતિકૂળ અનુકૂળતા હોય તો એને મહાન બનાવ્યા છે. નાની નાની ખરાબ ઘટનાઓ મનુષ્યને મોટી મોટી દ્રષ્ટિ આપે છે. તો મિત્રો, આજે સમસ્યાથી ડરવાની જરૂર નથી. સમસ્યાથી સામનો કઈ રીતે કરવો, એના ઉપાયો કઈ રીતે કરવા, ચાલો આપણે જાણીએ. માઇન્ડ પાવર પ્રકરણ 18, આંતરમન અને સમસ્યાના ઉપાયો. આપણા જીવનમાં ઘણીવાર સમસ્યાઓથી આપણે ઘેરાઈ જઈએ છીએ. સમસ્યાના ઉપાય માટે ઘણી મથામણો કરીએ છીએ. આપણી સમસ્યાની અસર આપણા શરીર અને મન પર પડે છે. સમસ્યા ગંભીર અને અન્યને કહી શકાય નહીં હોય તો આપણે ચિંતા અનુભવીએ છીએ. આપણી સમસ્યા લાંબા સમય સુધી રહે તો આપણી ઊંઘ, આપણા ખોરાક, આપણા વર્તન ઉપર અવળી અસર થાય છે. આપણે માનસિક તણાવના શિકાર બનીએ છીએ. સતત તણાવને લીધે આપણો સ્વભાવ ક્રોધવાળો અને ચીડિયો બની જાય છે. ધીમે ધીમે આપણે અનિદ્રા, એસિડિટી, અલ્સર, ઝાડા, પેટનો દુખાવો, હાઈ બ્લડ પ્રેશર, પેરાલિસિસ, ડાયાબિટીસ, હૃદય રોગ, અસ્થમા, એલર્જી રોગના ભોગ બની જઈએ છીએ. વર્તમાન સમયમાં આપણી હોસ્પિટલો આવા રોગોથી ઉભરાય છે. ગાંધીધામ જેવા શહેરમાં માનસિક રોગોની હોસ્પિટલો, હાડકાની હોસ્પિટલો વધી રહી છે. આ બધાનું કારણ આપણી સમસ્યાઓ છે. આપણી તમામ સમસ્યાનો ઉપાય આપણા પાસે છે અને એ આપણા અંતર્મન રૂપી છે. પણ આપણે આપણા અંતર્મન સાથે સંપર્ક કરી સંવાદ સાધી સમસ્યાનો ઉકેલ અંતર્મનને પૂછતા નથી. હકીકતમાં આપણા અંતર્મન પાસે આપણી તમામ સમસ્યાનો ઉપાયો છે. આપણી સમસ્યા સંદર્ભે તે આપણને પ્રેરણા અને માર્ગદર્શન પણ આપે, પરંતુ આપણે અંતર્મનની ભાષા અને સંકેત ન જાણતા હોવાથી સમસ્યા ઉકેલી શકતા નથી. તેથી આપણે આપણી સમસ્યાના ઉપાય માટે અંતર્મનની ભાષા, અંતર્મનના સંકેત અને અંતર્મનની રીત જાણવી જરૂરી છે. હવે આપણે અંતર્મન પાસેથી આપણી સમસ્યાના સંદર્ભે પ્રેરણા અને માર્ગદર્શન મેળવવાની પદ્ધતિ વિશે ચર્ચા કરીશું, જે હું છેલ્લા 45 વર્ષથી કરતો આવ્યો છું. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણું સબકોન્શિયસ માઇન્ડ, આપણું અંતર્મન ચિત્ર કે પ્રતીકની ભાષા સમજે છે અને આપણને ચિત્ર કે પ્રતીકની ભાષામાં પ્રેરણા અને માર્ગદર્શન આપે છે. માની લો કે આપણી સમક્ષ કોઈ એવી ગંભીર સમસ્યા ઉત્પન્ન થઈ ગઈ અને આપણે આ સમસ્યાનો ઉપાય મળતો નથી, તેમજ આપણે સમસ્યા સંદર્ભે ઘણી મૂંઝવણ અનુભવીએ છીએ, તો કોઈ નિર્ણય લઈ શકતા નથી. આવા સમયે આપણે આપણી સમસ્યાના ઉકેલ માટે અંતર્મનને કહેવું જોઈએ. અંતર્મન સાથે સંવાદ સાધવો જોઈએ. આપણી સમક્ષ આપણી સમસ્યાઓ જે શબ્દ ઉકેલો છે તે વિશે સતત ચિંતન મનન કરવું જોઈએ. રાત્રિએ ઊંઘ આવવાની ક્ષણ સુધી આ મનન ચાલ રાખવું જોઈએ. જ્યારે આપણે એમ લાગવા માંડે કે આંખો ઘેરાવા લાગી છે, હમણાં જ મને ઊંઘ આવી જશે, થોડી જ વારમાં ઊંઘ આવી જશે, આવો વિચાર આવે છે, ત્યારે આ વખતે અંતર્મન સાથે પૂર્વ શ્રદ્ધા, અપાર વિશ્વાસ સાથે બોલો, હે વિશ્વ ચેતના. જેમાં આપણને ખૂબ જ શ્રદ્ધા હોય તેને ઉદ્દેશીને કહો, મને મારી સમસ્યાનો ઉકેલ મળતો નથી. મને ખબર છે તમારી પાસે આ સમસ્યાનો ઉકેલ છે જ. તો આવતીકાલે પરોઢે અથવા તમને ઠીક લાગે ત્યારે આ સમસ્યાનો ઉકેલ તમારી વૈશ્વિક ચેતના દ્વારા મેળવી આપી મને જણાવજો. હું નિશ્ચિત થઈને સૂઈ જાઉં છું. આ સમસ્યા હવે તમારે ચરણ ધરું છું. આપનો આભાર માનું છું. આટલું મનમાં બોલી જઈ સૂઈ જવાનું. તમને નવાઈ લાગશે. આપણું આંતરમન આ સમસ્યાનો શ્રેષ્ઠ અને સચોટ જવાબ આપશે. આપણી સમસ્યા કેવી રીતે ઉકેલવી તે અંગેની યોજના આપણી પરોઢે આ ખોલતા જ મળી જશે. અથવા આપણે શાંત ચિત્તે બેઠા હશું ત્યારે સ્ફુરણા આવે કે ધબકારા દ્વારા અંતર્મનની આગવી ભાષા દ્વારા ચિત્ર કે પ્રતીક રૂપે સમસ્યાનો ઉકેલ મળી જશે. શક્ય છે કે આપણને સ્વપ્ન દ્વારા પણ આપણી સમસ્યાનો ઉકેલ મળી જાય. મુલાકાત, પુસ્તક થકી પણ સમસ્યાનો ઉકેલ મળી જાય. મેં અનેક વાર મારી સમસ્યા સંદર્ભે અંતર્મન પાસેથી આ પદ્ધતિ દ્વારા પ્રેરણા અને માર્ગદર્શન મેળવીને મારી સમસ્યાનો ઉકેલ મેળવ્યો છે. મિત્રો, આપ આપની સમસ્યા અંગે અંતર્મનને પૂછશો તો આપને પણ આપની સમસ્યાનો ઉકેલ મળશે જ.
અનુભવ કરી જુઓ. વિશ્વ પ્રસિદ્ધ જર્મન સાહિત્યકાર ગેટે વિશે કહેવાય છે કે જ્યારે તેમની ઉત્તમ સાહિત્ય સર્જન માટે ઉત્તમ શબ્દો કે ઉત્તમ શબ્દ રચના મન માને તેવી બનતી નહોતી, ત્યારે તેઓ આંતરમનને કામ સોંપી રાતે સૂઈ જતા અને ઊંઘ ઉડતા જ એમને શબ્દો અને ઉત્તમ શબ્દ રચના મળી જતા અને તેથી જ એમની ઘણી સાહિત્ય રચનાઓ આંતરમનની પ્રેરણાથી લખાય છે, વિશ્વ પ્રસિદ્ધ બનવા પામી છે. ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ લેખકના પ્રખ્યાત લેખક ડોક્ટર જોસેફ મર્ફી પોતાના પુસ્તકમાં લખે છે કે ગેટે સાહિત્ય સર્જન માટે આંતરમન પાસે કાલ્પનિક સંવાદ પણ કરતા હતા. વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ફ્રેડરિક વોર્ડ ટ્રેન્ડિસ બેન્ઝીનની સૂત્રની શોધના કારણે રસાયણશાસ્ત્રમાં અદ્વિતીય ક્રાંતિ સર્જાય છે. આ શોધ પહેલા ફ્રેડરિકે બેન્ઝીનના સૂત્ર માટે ઘણા પ્રયોગો કર્યા હતા. અંતે એમને આ કાર્ય આંતરમનને સોંપ્યું. ફ્રેડરિક લંડનની બસમાં ચડવા જઈ રહ્યા ત્યારે કેમ તેના મનમાં એક અચાનક સાપ દેખાયો, જેણે એક વખત પોતાની પૂંછડી ભોંમાં પકડી હતી, પછી પૂંછડી છોડી દીધી, વળી પૂંછડી ભોંમાં પકડી, વળી છોડી દીધી. ફ્રેડરિકને પ્રેરણા મળી. તરત જ બીજા સ્ટેશને બસમાંથી વૈજ્ઞાનિક ઉતરી ગયા. સીધા પોતાના પ્રયોગશાળામાં જઈ બેન્ઝીનનું ષટકાળે આકારે સ્ટ્રક્ચર કર્યું અને બેન્ઝીન સૂત્રની શોધ કર્યા. શોધનું મૂળ ફ્રેડરિકે શ્વાપમાંથી મળી સ્ફૂર્ણામાંથી મળે છે. જગવિખ્યાત હાસ્ય લેખક માર્ક ટ્વેન તો એટલે સુધી કહ્યું છે કે લખતા નથી, તે જે કહે છે તે લખાય છે, તો તેની આંતરમનની પ્રેરણા છે. આ પુસ્તક પણ આંતરમનની પ્રેરણા દ્વારા જ લખાયેલું પુસ્તક છે. મહાન નવલકથાકાર રોબર્ટ લોઇલ સ્ટીવન્સન હંમેશા સૂતા પહેલા આંતરમન સાથે સંવાદ કરતા. ઇન્સ્યુલિનના શોધક ડોક્ટર ફ્રેડરિક બેન્ટીને સ્વપ્ન દ્વારા આંતરમનને સંકેત આપ્યો હતો કે કૂતરાની પેનક્રિયાઝમાંથી ઇન્સ્યુલિન ખેંચી લો. પ્રખ્યાત પુરાતત્વવિદ પ્રોફેસર લુઈ અગાશીએ જૂના અવશેષો શોધવામાં આંતરમનની પ્રેરણાનો ઘણો ઉપયોગ કર્યો હતો. ટેસ્લા કોઇલના શોધક નિકોલા ટેસ્લાએ પણ આંતરમન પાસેથી ઘણી પ્રેરણા મેળવી છે. વિશ્વવિખ્યાત સંગીતકાર મોઝાર્ટને મધુર ધૂન ઊંઘના એક ઝોકા પછી પ્રાપ્ત થઈ હતી. સંગીતકાર ચોપિન સ્વપ્નમાં અદ્ભુત ધૂન રચતો. હેનરી મૂર, મેરી બિગમેન, વાન ગોગ, પાબ્લો પિકાસો, સાલ્વડોરી ડાલી વગેરે વિખ્યાત સ્વપ્ન દ્વારા તે મહાનતા મેળવી હતી. વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનને અનેક સિદ્ધાંતો આંતરમનના માર્ગો દ્વારા મેળવ્યા હતા. ગાંધીજી પણ અનેકવાર કહેતા હતા કે હું મારા અંદરના અવાજને અનુસરું છું. આપણું આંતરમન આપણી મદદે આવે છે, પણ આંતરમનની મદદ અને માર્ગદર્શન આપવાની રીત સંકેતાત્મક અને પ્રતિકાત્મક હોઈ શકે છે. આપણી સમસ્યાના સંદર્ભે આંતરમન દ્વારા સ્ફૂર્ણા, ઝબકારા, આવેગો, મુલાકાતો, તકો અને સ્વપ્નોને આપણે સમજવા જરૂર છે, મૂલ્યાંકન કરવું જરૂરી છે. આપણે ચીલાચાલુ રાબેતા મુજબ જીવન જીવતા હોઈએ અને અચાનક કોઈ વ્યક્તિ મળી જાય અને આપણી પ્રેરણા, પ્રોત્સાહન આપી આગળ વધવાની નૈતિક હિંમત આપે, એ આપણી આંતરમનની શક્તિને લીધે બને છે. આંતરમનની આ સ્ફૂર્ણાને આજે આપણે તકસમને ઝડપી લેવી જોઈએ. મારા જીવનમાં આવી અનેક ઘટનાઓ અનેક વાર ઘટી છે. માટે ફકીરભાઈ વાઘેલા, જસ્ટિસ ભેરવિયા સાહેબ, વેરસીભાઈ મહેશ્વરી, ખેતસીભાઈ મહેશ્વરી, કાનજીભાઈ માતંગ, ખીમજીભાઈ બથવાર જેવા અનેક લોકોએ મને પ્રેરણાની હૂંફ આપી છે. આપણે અચાનક કંઈક નવું કરવાની સ્ફૂર્ણા થાય, એ સ્ફૂર્ણાને આપણે તક સમજીને ઝડપી લઈએ તો આપણી અસાધારણ શક્યતા બની જઈએ છીએ. ક્યારેક આપણને એવા સરસ વિચારો આવે છે, પણ આ વિચારોને આપણે આંતરમનની સ્ફૂર્ણા તરીકે ગણતા નથી. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણું આંતરમન હંમેશા આપણને પ્રેરતું હોય છે અને ચેતવતો પણ હોય છે. આ પ્રેરણા આગળ વધવાની પણ હોઈ શકે અને ચેતવણી રૂપે પણ હોઈ શકે, સમસ્યાના ઉકેલ સંદર્ભે પણ હોઈ શકે. માટે આપણી મળતી નવી વ્યક્તિઓ, હાથમાં આવતા પુસ્તકો, હાથમાં આવતી તકો, નાના મોટા અકસ્માતો, નાના મોટા અપમાનો અંતરમન સંદેશ રૂપ હોય છે, એમ સમજીને વિચારપૂર્વક અને આયોજનબદ્ધ આગળ વધવું જોઈએ. જુઓ પછી આપણો વિકાસ કેવા ઉચ્ચ દરજ્જા અને ઝડપી થાય છે. આવા કેટલાક આનંદિત પ્રયોગો મેં મારા જીવનમાં માણ્યા છે. એલિન લેકિન હાઉ ટુ કંટ્રોલ યોર ટાઈમ એન્ડ લાઈફના એક લેખક છે. અદ્ભુત પુસ્તક છે. આ પુસ્તક મેં વાંચ્યું છે. એ પુસ્તકમાં એલિન લેકિન લખે છે, આયોજન કરવાની નિષ્ફળતા એ નિષ્ફળતા એનું આયોજન છે. સમયનું સફળ આયોજન એટલે સફળ જીવન. જો તમે અત્યારે સમય વેડફો છો તો તમારું જીવન વેડફવા સમાન છે.
જો તમે સમય જીતો છો તો તમારા જીવનને પણ જીતો છો. મિત્રો, એટ હાર્ટ ટોલેનું પુસ્તક છે પાવર ઓફ નાવ. અત્યારે જે તમે કરો છો, હમણાં જે તે કરો છો, એ તમારું ભવિષ્ય ઘડે છે. માટે ચાલો મિત્રો, આજે આપણી જે બનવું છે, જે મેળવવું છે, એની શરૂઆત આજથી જ કરી દઈએ. આવતો દિવસ આપણો હશે, સફળતા આપણી હાથમાં હશે. મિત્રો, આ મારો પુસ્તક માઇન્ડ પાવર પુસ્તકને લોકો સુધી પહોંચાડો, લાખો લોકો સુધી પહોંચાડો. આ પુસ્તક જ્યાં જશે ત્યાં લાખો જીવન વજવાળા પથરશે. મારી ચેનલને, મારા વિડીયોને, મને પ્રમોટ કરવા બદલ હું તમામ લોકોનો આભાર માનું છું. મને તમે ધ્યાનથી સાંભળો છો, મારા વિડીયોને શેર કરો છો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો છો, લાઈક કરો છો, એ બધું સૌનો આભાર માનું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.